જંબુસર તાલુકાના કાવા ગામે ધારાસભ્ય ડી.કે. સ્વામી, તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ અને આરોગ્ય ટીમો પહોંચી હતી। સતત વરસી રહેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેમાં 40 જેટલા અસરગ્રસ્ત લોકોને શાળા પરિસરમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। ગામની પ્રાથમિક શાળા કાવા નવી વસાહત વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે। કમરસમાં પાણીમાં પશુ, ઢોર, ઢાંખરા તેમજ વિસ્તારના લોકો સલામત જગ્યાએ નીકળી આવ્યા હતા। વહીવટીતંત્ર તેમજ સ્થાનિક તંત્ર દ્વારા તમામ સુવિધાઓ આપવામાં આવી રહી છે। વિસ્તારના લોકો માટે જમવાની અને રહેવા માટેની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે। સૌ સાથે મળીને આરોગ્યના સૌ અધિકારીઓ સાથે મળીને આ વિસ્તારમાં અમે વિઝિટ કરી રહ્યા છીએ। અત્યારે કાવા ગામે આજુબાજુ રહેણાંક વિસ્તારમાં ખૂબ જ પ્રમાણમાં પાણી ભરાયું છે અને ઘણા લોકોને વિસ્થાપિત કરીને શાળાની અંદર અત્યારે એમને રાખવામાં આવ્યા છે। એમને જે કાંઈ જરૂરિયાત છે એ પૂરી પાડવામાં આવી રહી છે। સરકારમાં અમે ટૂંક સમયની અંદર આ રજૂઆત કરીશું અને જેને જે કાંઈ નુકસાની થઈ છે એ નુકસાની સરકાર તરફથી સહાય કરવામાં આવે એવી પણ ભલામણ કરીશું। તો આજે મદાફર, કાવા, કુંડળ, મહાપુરા તેમજ ઠાકોર તલાવડીમાં પણ હમણાં ટૂંક સમયમાં અમે જવાના છીએ, ત્યાં પણ વિઝિટ કરવાના છીએ અને સૌ સાથે મળીને આ વિસ્તારમાં બને એટલો વહેલો ને વહેલો આ વિસ્તાર પાણીનો નિકાલ કરી અને પૂર્વવત થાય એવા પ્રકારના સૌ સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છીએ। અસ્તુ ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા કી જય। ओंकार देसाई, तालुका हेल्थ ऑफिसर जंबूसर, आरोग्य कर्मचारी સાથે કાંબા ગામ में भारी बरसात होवाથી आवेल છે। આ વિસ્થાપિત કરેલ દર્દીઓને મુલાકાત લીધેલી છે તથા બધા ગામડો में जहाँ पर मारो अति जोखमी सगर्वा बेन है तथा नियरेस्ट जो ईडीडी है उन्हें लावा ले जावा माटे 108 माटे तथा बधा जगह टीमों ने आरोग्य टीमों व्यवस्था करवामां आवेल है तथा क्लोरीन ने डिस्ट्रीब्यूशन करवामां आवे छे।